દોસ્તો, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 3 દિવસ માટે જેલવાસમાંથી મુક્તિ મળી છે અને વિધાનસભામાં જ્યારે આજે એમનો અવાજ ગુંજતો થવાનો છે ત્યારે અત્યાર સુધીના આ સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવી ગયા છે અને હવે જે વાતો સામે આવી રહી છે, જેલની બહાર એમના સમર્થકોની લાંબી લાઈનો લાગી છે, એમને મળવા માટે લોકો આતુર છે. પરંતુ એક તરફ હવે તેઓ વિધાનસભામાં પહોંચવાના છે, એમનો અવાજ ત્યાં ગુંજતો થવાનો છે. શું છે અપડેટેડ માહિતી? આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે, અરવિંદ કેજરીવાલ પણ ગઈકાલે ગુજરાતમાં હતા. તેઓ પણ હવે એવું કહેવાય કે તેમના પર હર્ષની લાગણી છવાઈ ગઈ છે. શું છે અપડેટેડ માહિતી? આજના વિડીયોમાં અંત સુધીમાં તમને તમામ બાબતો વિશે ખબર પડી જશે. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વહાલા દોસ્તો, હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ. સૌથી પહેલાં વાત કરી દઈએ અરવિંદ કેજરીવાલ, કે જેઓ અત્યારે ગુજરાતના પ્રવાસે હતા. ગઈકાલે એમની સભા પણ હતી જે મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ એક તરફ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વિશેની વાતો પણ સામે આવી રહી હતી. ગઈકાલે જ્યારે ચોટીલા ખાતે એમની સભા હતી જે મુલતવી રાખવામાં આવી હતી વરસાદી વાતાવરણના કારણે, પરંતુ આજે જ્યારે વિધાનસભાનું ચોમાસું સત્ર જે ગાંધીનગર ખાતે આયોજિત થવાનું છે, જેમાં વિધાનસભામાં ચૈતર વસાવા હાજરી આપી શકશે. તારીખ 8, 9 અને 10 સપ્ટેમ્બર આ 3 તારીખો માટે ચૈતર વસાવા જે છે જેલની બહાર રહેશે અને ત્યારબાદ 10મી સપ્ટેમ્બરે જ્યારે સાંજે પૂર્ણ થાય ત્યારે તેઓ ફરી જેલ હવાલે થશે અને ત્યારબાદ 11મી સપ્ટેમ્બરે જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે એમની જેલવાસ અંગેની મંજૂરી જે છે, એવું કહેવામાં આવે કે એમની જામીન અરજી છે મંજૂર થશે કે ના મંજૂર, તે તો ત્યારે જ ખબર પડી શકશે. પરંતુ હાલ પૂરતા એ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યારે જેલની બહાર આવે છે ત્યારે લોકો, એમના સમર્થકો જે છે, એમના ચાહક મિત્રો છે, એમાં પણ હવે ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. લોકો એમને મળી રહ્યા છે. જેલની બહાર સ્વાગત કરવામાં આવ્યું અને તેઓ વિધાનસભામાં પહોંચવાના છે. ત્યારે એવું કહેવામાં આવે કે આજે આદિવાસી સમાજનો અવાજ વિધાનસભામાં ગુંજતો થવાનો છે. એક તરફ જ્યારે આ 3 દિવસ માટે તેઓ બહાર આવ્યા છે તો પછી હવે એમની જામીન અરજી પર સુનાવણીની સૌ રાહ જોઈ રહ્યા છે. કારણ કે છેલ્લા 2 મહિનાથી તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે. આપણે જાણીએ છીએ 5 જુલાઈના રોજ એમની ધરપકડ કરવામાં આવી હતી. 5 જુલાઈથી શરૂ કરીને એવું કહેવામાં આવે આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે. આ 2 મહિના દરમિયાન એમને જેલવાસ ભોગવ્યો હતો. એક બાદ એક હાઈકોર્ટમાં તારીખો પણ સામે આવી રહી હતી. હવે લોકોને એવું લાગતું હતું કે 11 સપ્ટેમ્બરે એમના લઈને મોટા સમાચાર આવશે. હવે 11 સપ્ટેમ્બરે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતના લોકોની નજર જ્યારે ચૈતર વસાવા ઉપર છે ત્યારે હાલમાં જ એમના સમાચાર સામે આવતાની સાથે જ એમના સમર્થક મિત્રો, એમના ચાહકો, એમનો સમાજ વર્ગ હોય કે પછી ડેડિયાપાડાની જનતા હોય, તમામ જે લોકો છે એમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એવા સમયે એમને કેટલાક શરતોનું પાલન કરવા માટેનું સૂચના પણ આપવામાં આવી છે અને જેલની બહાર આવવા પાછળ શરતી જામીન જે છે મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે દોસ્તો, એક બાદ એક અનેક પ્રશ્નો સામે આવી રહ્યા હતા. હવે ચૈતર વસાવાને લઈને અનેક મુદ્દાઓ સામે આવી રહ્યા હતા. પ્રાંત અધિકારીની ઓફિસમાં થયેલી બબાલ બાદ એમની ધરપકડ થઈ હતી અને ત્યારબાદ તારીખો નીચલી કોર્ટમાં સામે આવી રહી હતી અને નીચલી કોર્ટમાં એમને એવું લાગ્યું કે એમને ન્યાય ન મળ્યો, કારણ કે એમની જામીન અરજી છે એ નામંજૂર કરવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટમાં એમણે અરજી કરી છે, જેમાં અલગ અલગ કારણોના લીધે તેઓની અરજી પર સુનાવણી નહોતી થઈ શકતી અને હવે 11મી સપ્ટેમ્બરે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ખબર પડી જશે કે તેમને જેલવાસમાંથી મુક્તિ મળશે કે પછી હજુ પણ એમનો જેલવાસ લંબાશે. હાલ પૂરતા આ સમાચારને વિડીયોને વિરામ આપીએ છીએ. તમારો આ મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. આપ આ વિશે શું કહેવા માગો છો, તમારું કમેન્ટ બોક્સમાં મંતવ્ય જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.